શિનોર સમાચાર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 5મા દિવસે નર્મદા નદીમાં શ્રીજીનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભક્તો 5મા દિવસે શ્રીજીની પ્રતિમા લઈ મલ્હારરાવ ઘાટ પાસે વિસર્જન કરવા ઉમટી પડ્યા હતા। તીર્થક્ષેત્ર અને દક્ષિણ પ્રયાગ તીર્થ એવા ચાંદોદ ખાતે નર્મદા નદીમાં આવેલા નવા નીરમાં ગણેશ ચતુર્થી બાદ 5 દિવસ ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરી ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું। 5મા દિવસે મોટી સંખ્યામાં ભક્તો શ્રીજીની પ્રતિમા લઈ મલ્હારરાવ ઘાટ ખાતે પહોંચી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી આવતા વર્ષે પુનઃ પધારવા પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા। ચાંદોદ ગ્રામ પંચાયત દ્વારા શ્રીજીના વિસર્જનને લઈ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી, જ્યારે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાને નાવડીમાં લઈ જઈ વિસર્જન કર્યું હતું। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ। પબ્લિસિટી તમારે જ કરવાની।